છે ને ભીમની હતા કે એ વખતનો હંધી છે પાઇન્ટ બનવું ત્યાં હંધી જ્યાં હાવી આટા મારતા હોય ત્યાં જવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાની, જય માં મંગળના, જય બાપા સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. આજે આપણે મસ્ત હવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. એવા બેરો નાખીને આપણે છે ને તાર થઈ જાય, કેમ કે આપણે જવાનું છે ફરવા. આજે આપણે છે ને 4 વાગ્યાનો ઊભા થયા, એટલે વહેલા આપણે નીકળવાનું હતું, એટલે 4 વાગ્યાનો ઊભા થઈ ગયા. અત્યારે આપણે છે ને નીકળી જવાનું છે. એમાં રાહુલભાઈની તાર થઈ જશે. તો શાંતિમાં ડાયરેક્ટ ખવારમાં મળી જાય એટલે હજી ઉભી તારે અત્યારે પણ અંધારું છે હંધી. મારો પપ્પાની તો હંધે છે ને હજી છે. તો આપણે છે ને નીકળી જઈએ. અમે છીએ અમારા રાહુલભાઈ, પછી અમારા મહેશભાઈ, રામભાઈ, હું અને અમારા શાંતિમાં, બસ 5 જણા છીએ. હવે જઈએ છીએ અમે ફરવા. કાં જવાનું છીએ તો તમને એક બતાવી દઈશું. એટલે આપણે એક દી રાત રોકાવાનું, એટલે આપણે નાખી દીધો ઠેલો ખંભે, લઈ આવવું પડે થોડોક સામાન. તો આગળ મળી હાલો. પછી ફેમિલી છે ને અમારા જવાન રહેશે ને તારથી મસ્ત છે ને ઊભા રહી ગયા છે આપણી વાટે. અમારી વાટે નહીં, શાંતિમાં જે આવે છે કે એ ડાયરેક્ટ અહીંયા છે અમારા ઘરે, એટલે અહીં અમારે અમારો સફર ચાલુ કરવાનો છે હવે ધીમે ધીમે. કારામભાઈ આગળ જ નીકળવું છે. અમારા મહેશભાઈ આજે નવી જોડાઈ આપણે અમે બે ભાઈ. કા બે ભાઈ જોડે. હા, ને આ ટી-શર્ટ પહેર્યો ને એ શાંતિમાનું નથી, શાંતિમાન શ્યામ જ છે. આપણે એવું જ લેવા શાંતિમાન છે એવું. એટલે માલના ગયા ને તેથી મેં આ જ પહેર્યું હતું. પાછું આની જેકું જ એટલે આની, એટલે આ તો હજી કાલે ચડ્યો, એટલે પાછા કોમેન્ટ કરતા નહીં યા પહેરી લીધું એમ. કા રાહુલભાઈ? હા ભાઈ, તો હું માં યુટ્યુબર મેસિંગ કરે. તો આપણે ધીમે ધીમે આપણો સફર ચાલુ કરી નાખીએ. તો ફેમિલી અત્યારે આપણે છે ને પૂગી ગયા છીએ. મસ્ત છે ને સવાર પણ પડી ગઈ છે ને. અત્યારે છે ને આપણે પૂગી ગયા, કાં ખબર છે ગીરમાં આવી ગયા છીએ આપણે, ગાંડી ગીરમાં. ઓ ભાઈ ગાડી ચાલે છે મને વાલા. હજી છે ને આપણે છે ને ક્યાંક નથી દાવાનું છે, ના નથી આપણે પૂગા જેવા થોડુંક બાકી છે. એટલે આપણે છે ને રસ્તામાંથી આવેલો નજારો તમે જોવો એકવાર. ઓહો, તો ફેમિલી આપણે ફાઇનલ છે ને સવારના 4 વાગ્યાને આપણે નીકળી ગયેલા હતા, અને આપણે જ્યાં પૂગવાનું હતું ને અત્યારે આપણે ફાઇનલી પૂગી જઈએ છીએ. આપણે છે ને રસ્તામાં ઉભા રહી જઈએ છીએ. ખબર તો હોય તે આપણે રસ્તામાં સારું લોકેશન ભાડે, એટલે જો પોઝ આપી દીધો હોય ને. આજ છે ને અમારા મહેશભાઈ તે અમારા હારે છે. આપણે આ હણમાંથી મહેશભાઈ હારે નહોતા, આજ છે ને અમારા મહેશભાઈ લેવાતી છે. નિશાળ એને સલું છે કે તો આપણે લેવા તો અહીં નજારો આમ તો મસ્ત દી ઉગે છે. દી ઉગી ગયેલો હોય પણ છે ને ડુંગર આડો છે, એટલે આપણે અત્યારે આવેલ છીએ કાંવલ છીએ. તમને આગળ બતાવું રસ્તામાં. તો અત્યારે ફાઇનલ આપણે પૂગી ગયા છીએ, ને આપણે છે ને હજી એક ડાયરો આઈ નહીં રહેવાનું છીએ. આપણે 2 દી માટે આપણે છે ને ઘરથી આગળ વિયેવા છીએ દૂર. કા બધાને જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે આપણે છે કે મોટા ઝઘડા ટ્રીપ ઉપર નીકળી ગયા છીએ. ક્યાં જવાનું છે એનું કઈ હજી પ્લાન બહુ નક્કી કરેલું નથી. જેમ હર સ્થળ આવતા જાય એવો પ્લાનિંગ આપણો બનતો જાય છે. ક્યારેક ઘેરે થાય એનું કઈ નક્કી નહીં. હા, એ વાત હશે. આમાં પ્લાનિંગ નહીં કે એટલા દિવસમાં આપણે પાછા વહી આવશે. પ્લાન છે ને આ ભાઈ ઉપર હોય ઘણું ખરું. તો હા કા શાંતિ એ કારો કે બીજા રસ્તે સડાઈ દે કે નો જવાનું ના જવું પડે. એ વાત હશે. એ તો મારો ભાઈ, તમે કાંઈ ભાઈ નહીં, રાહુલભાઈ હોય એટલે તમે જઈ શકો. ફેમિલી અત્યારે આપણે ફાઇનલી પૂગીએ છીએ. આપણે જા નીકળતા હતા ખવાના, તો અત્યારે આપણે આવી જાય સાણા ડુંગર આવેલું છે. કાં આવેલ છે તો મને નહીં ખબર પડે. સાણા ડુંગર આપણે આવેલ છીએ. પેસે છે ને ફરવા નીકળી ગયા છીએ 2 દી માટે. અત્યારે ફોટો શૂટ જ ન ખોટે. હો ભાઈ, આપણે ફોટા પડે રાખે ને. આવેલું લોકેશન જોવો એકવાર. ગીર, ઓ ભાઈ ગીર. ને સાણા ડુંગર કઈ છે તમને કહું, આવડો છે ને એ સાણા ડુંગર છે. ને આ બીજો ડુંગરો છે એમાં એમાં કંઈક હશે ઇતિહાસ, આપણને ખબર નહીં. પણ અહીં છે ને હેઠા ભીમનો માંડવો ને એવો હંધું છે. કારામભાઈ હા, પછી આગળ બતાવીએ બધું. મંદિર હે ન્યા. કા જવાની? ઓલું હામું મંદિર હે ને ત્યાં જવાનું. ના જવાની? હા, તો ના લગન તો કેડો હોય કે નો એ તો આપણને ખબર નહીં. પણ છે ને આપણે છે ને આ ડુંગરામાંથી જવાનું છે. આ ડુંગરામાંથી જવાનું છે. પહેલાં છે ને આ ડુંગરામાંથી જવાનું, દર્શન કરવા જવાનું છે. તો તમે છે ને વિડીયોમાં છે ને ઠેક લગીને બિના રહેવા, એટલે છે ને બહુ મજા આવશે. મસ્ત લોકેશન એવું હતું, બહુ મજા આવશે એવું છે. તો વિડીયોમાં બિના રહે. તો ફેમિલી અત્યારે આપણે ફાઇનલ છે ને પૂગી ગયા છીએ સાણા ડુંગર મંદિર છે ને ના દર્શન કરવા. તો અમારે રાહુલભાઈની તો અંદર દર્શન કરવા આવી જશે. અમે છે ને શાંતિ મને અમે મો પણ વાહે રીજે કોને પડે ને તને એકલો મૂકીને થોડું વી જવાય. એ વાત સાચી. હા, હારે લાવ ભાઈ હારે રાખવો પડે ને. તો ફેમિલી જો એટલા છે ને પગીચા છે અહીંથી. તો આપણે
ચડી ગયા છીએ ને હવે છે ને ચડવાનું ચાલુ છે તો દર્શન કરાવીએ હવે ફેમિલી આપણે છે ને દર્શન કરી લઈએ અહીં છે ને પુત્રદાનું મંદિર છે કે જો અહીં પુત્રદા વિરાજમાન છે અને મંદિર છે એક્ઝેક્ટ સામે છે ને મોવાઈમાનું મંદિર છે તો આપણે છે ને પુત્રદાના તો દર્શન કરી લીધા ને હવે છે ને અહીં દર્શન કરવા રહીએ તમને પણ દર્શન કરાવીએ હવે તો આવી રીતનું છે આ છે ભેક છે તો ભેક છે કારામભાઈ હા જો પાણો જ છે કેમ લાગે કાંઈ ના થાય. ને અહીં છે ને મહાદેવ છે ભોળાનાથ ભોળાનાથ ભોળાનાથના પણ દર્શન કરી લઈએ ફેમિલી આપણે છે ને ભાઈ દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લીધા ને કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ ને જય મોમાઈમાં તો અત્યારે છે ને દર્શન કરી લીધા ને હજી છે ને આપણે જવાનું છે આ ડુંગરામાંથી જવાનું બાકી ના છે હો મંદિર શાંતિમાં હજી નહીં છે તો આપણે પેલી વાર કઈ ખબર નહીં ભાઈ અહીં લીધાવાનું છે આપણે માથે એવું છે હા તો બધે જવું છે ફરવા ફરવા જવાનું તો હોય ને ફરવા તો આવ્યા આપણે હા ફરવા તો આવે છીએ આપણે કોની ભાઈ ફરવાનું તો હોય ડુંગરામાંથી જઈને તમને દેખાડીએ ફેમિલી અત્યારે છે ને મસ્ત મસ્ત આપણે દર્શન કરી લીધા છે અને ફોટોશૂટ કરી લીધો છે હવે છે ને આપણે જવાનું છે આ ડુંગરામાંથી પછી ડુંગરામાંથી જઈને આપણે આ ડુંગરામાંથી જવાનું છે તો આવડો દેખાય ક્યાં આ ડુંગરામાંથી જવાનું છે કાં ચડવું ને હેઠે જવાનું બાકી ઓલો ભીમનું ઓલું છે ને ઈ તો પહેલા જ જોવાનું છે. તો પછી જવાનું છે આપણે હેઠે ઓલો ભીમનો માંડવો ને એવું છે કે એ જોવા જવાનું છે એટલે છે ને તમને દેખાડશે ને ત્યાં તો મસ્ત મસ્ત છે ને નીકળી જશે તડકો ભાઈ કા શાંતિમાં બહુ મસ્ત વાતાવરણ છે અહીં આવે ને કે બહુ મજા આવી હા અહીંયા આવીને છે ને આપણને આમ ગીરમાં આવી જાય આમ લાગે સુકૂન મળે આમ બીજું તો ફેમિલી અહીંયા છે ને આપણને છે ને ગુફા જોવા મળી ગઈ છે આમ બે જો આવી રીતની છે ને ગુફા છે જો ને આ ગુફા અહીં છે ને આ ડુંગરો છે ને આખો છે ને પાણીનો ભરેલો છે એમ કહેવામાં આવે ને આપણે છે ને જવાનું છે આવી રીતનું જો હે તો ફેમિલી આવડે કઈ છે કઈ માથે પાણી છે ડુંગરા માથે હા એલા સાચી વાત છે આમ જો કચરો ને એવું કોકે નાખી દે છે આખો ડુંગરો પાણીનો ભરેલો એમ કે છે હા. દાદા. ભીમથોરી મોટું ત્યાં ભીમના લગ્ન છે ગંધારીનો આ મોલ કહેવાય આ બાજુમાં ગંધારીનો મોલ કે હા આ બધા નાના નાના કુંડા છે એ છે ને આ બધા પેલા ભીમે આ બધા કુતરોડીનો ગાળ ક્યાંય ભાળો નહીં તમે આ હેઠે ઓલું આપણે જોયું ને હાથીખાનું અહીંયા જોયું ઈ ના જવાનું બાકી મોટું રબર ત્યાં મુઠ્ઠી ગાળ નો પાડવાનો આ ભાઈ પાંડવ વખતનું બધું આ બધું ભોયરા જોઈએ તો તમને એમ થાય કે આમ આખે એટલે એવા ભોયરા તો પછી કે આ છે ને ભીમની હતા કે એ વખતનો હંધી છે પાંડવોનું ત્યાં હંધી એટલે પાંડવો છે ને હંધી ભાઈ ગુફાનું ઉપર હંધી છે કે ગાળેલું છે આ હંધી છે ને હંધી કરેલ છે કે એ છે ને ભીમને પાંડવોની ઈવડાયત કરેલું છે આવી રીતની ગુફા છે મોટી જબરા આમ જો તો હવે છે ને આમાં રહેવા તો નહીં બાય ફેમિલી આ બધું છે ને ભાઈ કુંડ જ એકલા છે પાણીના તો જો આ બીજો છે આ ત્રીજો કુંડ જોવા મળ્યો આપણને ને ખમેતી છે ને રાહુલભાઈ છે ને નાયક કુંડ છે તો આખો ડુંગરો છે ને આ પાણીનો જ ભરેલો છે એવો હંધી છે ભાઈ એટલે આપણે દાદા કહીને થોડીક ઘણી માહિતી લઈ લીધી છે કા ભાઈ ઓલા ભાઈ હાથ કરે કે એન્કર એવા કે એ બાજુ જઈએ હવે ફેમિલી આપણે છે ને ટ્રેકિંગ કરવાનું છે હવે થોડુંક ડુંગરામાંથી તો ડુંગરો છે ને ચડવાનું છે તો અમારે છે ને શોર્ટકટ કાપે તો આ ભાઈ એવું છે તો આ ભાઈ તો આવી રીતનું ચડીને જવાનું છે ડુંગરામાંથી તો એવું બધું છે ભાઈ ડુંગરા ઉપર આપણે ચડવાનું છે આની માથે તો ભાઈ તો ભાગ્યા હિટ હાલો અરે ચડી દો આપણે હાલો ને અહીં છે ગુફા તો અહીં છે ને બહુ મોટી ગુફા છે તો હવે ના ને તો આપણે ડાયરેક્ટ ચડી માથે ચડી દઈએ હવે ફેમિલી આવી રીતના રસ્તા છે આપણે આમ ચડવાનું છે ભાઈ તો ફેમિલી આપણે છે ને હંદેની પહેલાં છે ને ચડી ગયા છીએ ડુંગર છે ને થોડો ખાસ ચડી ગયો કેમ કે આપણે છે ને એટલું વધારે ચડ્યા ઓળા તો રહી ગયા છે પાછળ ને અહીં છે મંદિર નાનું એવું એનું મંદિર છે આગળ તમને દર્શન કરાવી બે બાજુ છે ને આપણે છે ને હું કરે કાંઈ હેળ જ ન ખૂટતી અમુક આ સાઈડલી ચડ્યા ને અમુક તો આ સાઈડલી ચડ્યા બે છે ને અલગ અલગ ચડે છે કેવી રી ભાઈ રેગિંગ કેવી રી હારી રી હા ને આ બધું તો મસ્ત મજાનું છે તળાવ છે બેસ્ટ લોકેશન છે ત્યારે છે ને એન્કર આવજો ભાઈ આવતા હોય તો ઉના બાજુ હોય તો એન્કર તો આવજો જ કેમ કે અહીં છે ને બહુ મસ્ત મસ્ત લોકેશન છે તો અહીં છે મંદિર આપણે એન્કર છે તળાવ ને એવું અમે શું છીએ તો આપણને ખબર નહીં બાકી આ ડુંગરા છે આપણને ખબર છે જો પર્વત મળાવો ભાઈ
આ બધી છે પર્વતમાળા. તો ફેમિલી આપણે છે ને ફાઇનલી છે ને ડુંગરો આપણે ચડી ગયા છીએ. હવે છે ને તમને છે ને દર્શન કરાવવાનું છે. તો અહીં છે મંદિર છે, પણ એનું છે એ મંદિર આપણને ખબર નહીં. કા શાંતિમાં આપણે દર્શન કરવા નહીં જાય, સડી જશે તો ગરમી નાખા પલ્લી જાય. હા એ વાત હશે. એમાં મસ્ત કે અહીં ઠેકડો મારો. હા આને છે ને ઠેકડો મારવા અહીં નદીમાં ઠેકડો મારો નીચે જાલી સીડ્યા ને ના હોય અહીંયા ઠેકડો મારો એટલે તાન લવાય નહીં. આના છે ને તમને કહું તો શું, આની છે ને કોમેડી વધી જાય. આ વિડીયો છે ને આપણે મહેશભાઈ જે વિડીયો છે ને એ કોમેડી વધી જાય, કેમ કે એ કોમેડી માણસ છે. તો જો આપડા સામો દેખાય ડુંગરા ઉપર ચડવાનું છે, પછી જાશું ના બીજા મંદિર. એવું છે ઓલું બતાય ના દાવાનું અહીં જવાનું છે. એમના લગ્ન થયા હતા ને આ ગુફાઓ છે લાટ બદની, એટલે એ જોવા જવાનું છે આપણે. હા તો ભાઈ હજી છે ને બીજા ઠેકાણે જવાનું છે. હનુમાને જવાનું પહેલા આપણે બીજા ડુંગરાની ટ્રાવેલ કરવાની છે. તો ફેમિલી અત્યારે આપણે છે ને ડુંગરાથી ઘૂસી છીએ અત્યારે છે ને આવી ગયા છે આપણે હાથીગઢ જોવા. તો હાથીગઢ તમને દેખાડો કેવી રીતનું છે. હા જો આ છે ને હાથીગઢ છે, કેવી રીતનું છે સમજો. આનું નામ છે હાથીગઢ. આમાં શું છે એ તો આપણને ખબર નહીં, બાકી 5 વખતનું છે આ એ ખબર છે. જો અમારા રામભાઈ હું એક દર કઈ ખબર છે, આ એક હાથી બાંધતા કઈ એવું આ છે. આ ભીમે ને છે ને હંધી છે પોતરી એક જ રેતમાં હંધી ઊભું કરેલું છે એવું છે. હા જો તો ફેમિલી અત્યારે આપણે છે ને ભીમનું ઓલું છે કે ના જીન દેવ છે, અત્યારે આપણે કરવાની છે ટ્રેકિંગ થોડીક. તો આપણે છે ને આ ડુંગરો છે ને એમાંથી ચડવાનું છે. અહીં થોડીક માહિતી છે તો સોરી શિવલિંગ જેવું છે ભાઈ લખેલું ને લાવવાનું છે. હવે માથે ડુંગરા ઉપર આપણે તો થોડીક ટ્રેકિંગ કરી નાખીએ. હવે તો ફેમિલી અત્યારે આપણે છે ને આવી ગયા છીએ માથે ને અમે જો ઇન્ટરવ્યુ દેવા મીડિયામાં રાહુલભાઈ. તો એ છે ને ભાઈ ભીમનો માંડવો છે એમ કે અને માંડવા જ છે આવા જ તી. તો હવે આપણે માથે નથી જવું, પૂરું થઈ ગયું આપણે. કા ભી માથે છે જોવા દેખું છે એમ કે આમ તો કેળો તો દો પણ કેવો એ આમાં જ આવો ને ભાઈ. આપણે આવ્યા છીએ તો જવું તો પડે જ ને મારા વાલા ભાઈ કે આવ્યા છીએ તો જવું જ પડે. માથે જઈ કેવું છે હંધી. તો ફેમિલી અત્યારે આપણે છે ને ડુંગરા માથે ફાઇનલી આવી ગયા છીએ ને આવી છે ને બહુ નજારો છે ને બહુ ગજબ છે. આપણે પૈસા છે ને ડુંગરા માંથી શું લેવા ખબર છે, નજારો જ જોવાયો તમને પણ નજારો દેખાડી આવે. ક્યારેક છે ને આ બાજુ ફરવા આવજો પાછા. હા જો આમ જો તો ફેમિલી અત્યારે આપણે છે ને ડુંગર ચડીને હેઠે વ્યા છે ને અત્યારે આપણે છે ને બીજે જવાનું પ્લાન કરી નાખેલો છે. ગાડી કાઢો હાલો ગાય ગામ. હા આપણે કાઢવી જ છે. હવે છે ને આપણે અડધી ગીરમાં છે, હવે છે ને હાવ ગીરમાં જવાનું છે આપણે. હવે હાવ ગીરમાં જ્યાં હાવી આટા મારતા હોય ને ત્યાં જવાનું. તો ફેમિલી અત્યારે આપણે પૂગી જઈએ છીએ મેડીમાના મંદિરે. આવેલું છે ગીરની વસાળે હાવ. કા ભાઈ હા ખડિયાધામ મેરડીમાના મંદિરે પૂગી ગયા છીએ. અહીંયા આખું મંદિર વાંસથી બનાવેલું છે. હા હા વરસાદ આવવા મળ્યો છે ધીમે ધીમે છે ને. વરસાદ તો ધીમે ધીમે આવવા મળ્યો છે. હવે છે ને દર્શન કરી આવીએ આપણે. ફેમિલી અત્યારે આપણે છે ને આવીએ છીએ ભાઈ પગે લાગો તો મેડીમાં આપણે દર્શન કરી લઈ. તો તમે પણ દર્શન કરી લેજો. કોમેન્ટમાં છે ને જય મેડીમાં લખવાનું ભૂલતા નહીં. તો આવડો મંદિર છે ને ભાઈ, તો અહીં છે ને પહેલાં છે ને વાંસનું મંદિર હતું, અત્યારે છે ને ફેરવી નાખ્યું. અત્યારે છે ને મંદિર કરી નાખ્યું છે. પહેલાં છે ને આ મંદિર છે ને પહાડાનું આખું છે ને કપાટનું બનાવેલું હતું મેડીમાનું મંદિર. જે સામે છે ને અહીં છે ને મહાદેવનું મંદિર છે. તો હવે છે ને દર્શન કરી લઈએ આપણે. તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજા મેડીમાના દર્શન કરી લીધા છે ને. આ મેડીમાનું મંદિર કાં છે એ છે ને શાંતિમાં કઈ છે હવે કાં છે ખાંભા તાલુકા અમરેલી જિલ્લો હા ને ખડિયા ધામ. હા શાંતિમાં કેમ ખબર કે અહીં છે ને ઓલા દાદા કે મને જણાવ્યું કે ઠીક મને કે મને ખબર નથી. શાંતિમાં છે ને ઘણી ખરી માહિતી લીધી. હવે મસ્ત વરસાદી લેવા હા એ બાજુમાં કે પ્રસાદી નો છે. અત્યારે કે આપણે પ્રસાદી લેવા જઈએ. તો ફેમિલી અત્યારે આપણે છે ને પ્રસાદી લેવા આવી ગયા છીએ. મસ્ત મજાના પ્રસાદી લઈ કરાવલ ભાઈ. હા આ બાજુમાં શાંતિમાં પ્રસાદી લેવા. હા રામભાઈ અંદર બે ગયા ભાઈ. આ બાજુ અમારા મહેશભાઈ. તો ભાઈ હવે પ્રસાદી લઈ લઈ. તો ફેમિલી અત્યારે આપણે છે ને મસ્ત મસ્ત છે ને પ્રસાદી લઈને ગયા છે ને પછી ડાયરેક્ટ ગયા છીએ સાની પ્રસાદી લેવા. તમારા રામભાઈ લાઈન સા લે છે કા ભાઈ. હાલો પ્રસાદી લેવા સાહેબ. હા હવાર દિન ની પીધો ને આપણે છે ને હવાર દિન છે ને 7 ને પીધો પી નહીં છે હવે. તો ફેમિલી આપણે છે ને ઘણા ટાઈમથી છે ને અહીંયા મેડીમાન મંદિરે પ્રસાદી લેવા દર્શન કરી લીધા કમ્પ્લીટ હતી. હવે છે ને આપણે બીજી જગ્યાએ જવાનું છે એ છે ને
નેક્સ્ટ બ્લોગમાં છે ચાલો. તો આ બ્લોગમાં બોલો, અહીંયા લેલો તો બનાવવાનો. તો આપણે આ નીકળશું ને હવે હવે જવાનું છે બીજી લોકેશન હા એ લોકેશન છે કે જોરદાર છે હા એટલે આવતા બ્લોક છે કે તમે જોવાનું કોઈ ચૂકતા નહીં હા આજનો વિડીયો છે કે અહીંયા સુધી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જતો મળીએ પછી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી ઉભો રહીને માવો બનાવવાનું છે